હું ગામ સરારથી પટેલ નિધિ પાટી ફરિયામાંથી વાત કરી રહી છું। આજે સવારે 4 વાગે અહીંયા ગેસનો બોટલ ફાટ્યો છે ગરમીને કારણે કે શેની લીધે તો નહીં ખબર, પણ જ્યારે હજુ આગ સ્ટાર્ટિંગ હતી ત્યારે મેં ફાયર બ્રિગેડમાં કોલ કર્યો એના કંટ્રોલ નંબર પર 112 નંબર પર। તો ત્યાંથી એ લોકોએ ફાયર બ્રિગેડ મોકલી તો આપી હતી। અમે હવે આ ઘટના 4 વાગે બનીને 4:15 અમે કોલ કરી દીધો તો 6:30 થઈ ગયા ત્યાં સુધી તો હજુ ફાયર બ્રિગેડ આવી નથી ને વડોદરાથી આવી ગઈ, પરંતુ કરજણથી ના આવીને જ્યારે કરજણના અપડેટ માટે અમે ગાડીનો માટે નંબર માંગ્યો તો એમને પર્સનલ ઓફિસરનો નંબર મોકલ્યો, જેમને અમે કોલ કર્યો પણ તે ફોન જ નથી ઉઠાવતા। ને જ્યારે આ ઘર સળગીને બધું અંદર અનાજ નથી બચ્યું, આ લોકોને પહેરવા માટે કપડાં નથી બચ્યા, રહેવા માટે ઘર નથી બચ્યું, ત્યારે ફાયર બ્રિગેડ આવે છે। ગામના લોકોએ બધું ઓલવી કાઢી ત્યાર પછી ફાયર બ્રિગેડ આવે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અહીંયા પોરમાં નજીકમાં એક ફાયર સ્ટેશનની ખાસ જરૂર છે। ના, અહીંયા કોઈ ફાયર સ્ટેશન નથી ને અહીંયા કરજણ છે તો બી જયારે બધું પતી ગયું ત્યારે તો આજે આ લોકોને આટલી જાનહાનિ થઈ છે, કાલે કોઈનો જીવ જતો રહે તો ત્યારે બી સરકાર શું કોઈનો જીવ જશે ત્યારે જાગશે? જે સવારમાં મારા નોકરી જવાનું હતું તો મારા પપ્પા ઉઠ્યા ને ગેસ સળગાવા ગયા, એમાં શું થયું ખબર ના પડી અને ગરમીના હિસાબથી આ બોટલ ફાટવામાં આવ્યો ને અમારે બંને પપ્પાને મારે થોડા દજાયા છે પણ પપ્પાને વધારે છે, એટલે તાત્કાલિક અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો પણ ફાયર બ્રિગેડ છે ને ફોન ઉઠાવ્યો બી ને ગાડી આવી ના ને ઠેક વડોદરાથી ગાડી આવી ગઈ ને અમે બધાએ બહુ પ્રયત્ન કર્યો કે આગ બુઝાઈએ અને બધા ડોલોથી વળગી પડ્યા હતા ત્યારે કંટ્રોલમાં થઈને ફાયર બ્રિગેડ પછી આવી। એનો શું મતલબ, વહેલો ટાઈમિંગે આવીને અને ફોન બી કરીએ તો ઉઠાવતા નતા ફાયર બ્રિગેડ વાળા ને મારા ઘરમાં તો આજે આગ લાગી આટલી બધી। અમે મારા પપ્પા, મેં ને મારી વાઈફ ને મારી 3 મહિનાની છોકરી હતી ને મારી મમ્મી ને મારા બધા ઘરમાં છે ને કશું બચ્યું નહીં, કપડાં નહીં બચ્યા, કશું અનાજ બનાજ બધું આખું ઘર સળગી ગયું બોટલ ફાટવાના લીધે।